હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બેસનના ચીલ્લા બનાવીશું, એટલે કે ચણાના લોટના પુડલા. તો એ આપણે આજે થોડા અલગ રીતે બનાવવા છે એકદમ ક્રિસ્પી અને ચીઝી. તો હવે આપણે બેસનના ચીલ્લો બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. અહીંયા મેં 5 જણાને આવા પૂડા બની શકે એટલું મેં ક્વોન્ટિટી લીધી છે. તમે તમારા અનુસાર ક્વોન્ટિટી લઈ શકો છો. અને ત્યારબાદ અહીંયા મેં થોડો સોજીનો લોટ પણ ઉમેર્યો છે, કારણ કે આપણા જે પુડલા છે એ સોજી એડ કરવાથી એકદમ સરસ રીતે ક્રિસ્પી થશે. અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં થોડા મસાલા કરીશું. તો અહીંયા મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, થોડી હળદર એડ કરી છે. ત્યારબાદ મેં આમાં હિંગ પણ એડ કરી છે, અડધી ચમચી જેટલી, કારણ કે હિંગ એડ કરવાથી આ પુડલાને પચવામાં આપણને સરળતા રહે છે. અને ત્યારબાદ મેં સ્વાદ અનુસાર આમાં લાલ મરચું પાવડર એડ કર્યો છે. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરીને ત્યારબાદ આમાં આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એને આ રીતે એક ધારું મિક્સ કરતા જઈશું. આપણે બધું જ પાણી એક સામટું નથી ઉમેરવાનું, થોડું એડ કરતા રહેવાનું છે. અને એકદમ એને સરસ એકદમ પતલી કન્સિસ્ટન્સી આપણે એની કરી દેવાની છે. તો આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે. અને આપણે આ મિક્સરને ડાયરેક્ટ અપ્લાય નથી કરવાનું. આપણે આની પતલી કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણે આને અડધો કલાક રાખીને આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. જો આ રીતની આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે, તો હવે આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું, કારણ કે આપણે જે સોજી અંદર એડ કર્યો હતો એના આમાં દાણા રહેશે અને આપણે એકદમ સોફ્ટ અને લીસી ટાઈપની કન્સિસ્ટન્સી જોઈએ છે, જેથી આપણે પૂડા બનાવીએ તો એમાં વચ્ચે સોજી આપણને નડે નહીં. તો આ રીતે એકદમ આપણે લીસી આની પેસ્ટ તૈયાર કરી દીધી છે. તો આપણે સિમ્પલ મેં એને 1 થી 2 વાર ગ્રાઇન્ડ કરી દીધું અને આ રીતે એને ફરીથી કાઢી લીધું છે. તો બસ સિમ્પલ આ જ આપણે સ્ટેપ કરવાનો છે. આપણે અડધો કલાકથી 10 થી 20 મિનિટ રાખીશું તો પણ ચાલશે. અને અહીંયા મેં વેજીટેબલ પણ કટ કરીને રાખ્યા છે. આમાં તમે તમારા ટેસ્ટ અનુસાર જે પણ એડ કરવું એ કરી શકો છો. તો આ રીતે મેં નોનસ્ટિક પેન લીધું છે અને એમાં મીડિયમ આંચ રાખીને આ રીતે એક જ રાઉન્ડ એક પૂડો ઉતાર્યો છે. અને એ થોડો ગરમ થાય એટલે મેં હવે એની ઉપર આ રીતે ટામેટાં, ડુંગળી, ચાટ મસાલો અને ઝીણા સમારેલા લીલા મરચાં પણ એડ કરી દીધા છે. જો તમે આને પિઝાવાળી ફિલિંગ આપવા માંગતા હો તો તમે એની ઉપર પિઝા સોસ અને કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં પણ એડ કરીને આ રીતે ચીઝ એડ કરી શકો છો. તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમ જ એકદમ આપણે ઢોસો જે રીતનો ક્રિસ્પી થાય છે એ રીતના એકદમ ક્રિસ્પી પૂડા આમાં ઉતરે છે. તો તમે પણ આ રેસિપી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો. તો આ રીતે તમે જુઓ છો એકદમ ચીઝી અને ક્રિસ્પી આપણો બેસનનો ચીલ્લો તૈયાર છે. તો આવી જ રેસિપી જોવા મારી ચેનલ પર બન્યા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું